નમસ્કાર મિત્રો, ગુડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, આજ આપણે વરસાદના આગાહીની વાત કરવાના છીએ। જી હા મિત્રો, ગુજરાત પર માવઠાનો વધુ એક માર 7 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી આપણને જોવા મળી રહી છે। તેથી ખેડૂતોને વધારે મુશ્કેલી વધશે। આગામી વરસાદ સિસ્ટમની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં જોવા મળશે, જ્યાં ભારે વરસાદની સંભાવના। આથી હવામાન વિભાગ દ્વારા આ 3 દિવસ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે। જી હા મિત્રો, હું પણ એક ખેડૂત છું, એટલે આપણને ખબર હોય કે ખેતી કરતા માણસો માટે બહુ વધારે પડતી મુશ્કેલીઓ જોવા મળે છે, કારણ કે હાલ જે માંડવીનો પાક તૈયાર થઈ ચૂક્યો છે તે પડાની અંદર ખેતરોમાં એમનેમ પડ્યો છે। ત્યારે આપણે વરસાદ વધારે માથે પડતો હોવાથી માંડવીનો પાલો છે તે ખરાબ થઈ ચૂક્યો છે અને માંડવી પણ કાળી મસ્ત થઈ ચૂકી છે। જી હા મિત્રો, હાલ ગુજરાતની અંદર બહુ ખતરનાક લેવલની આ વરસાદના કારણે ખેડૂતોને બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે, કારણ કે આ નુકસાનથી વધારે પડતું લોકોને મુશ્કેલી જોવા મળી રહી છે, કારણ કે સૌરાષ્ટ્ર અને કચ્છના ઓરેન્જ એલર્ટ, દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ। આગામી વરસાદ સિસ્ટમમાં સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં જોવા મળશે, જ્યાં ભારે વરસાદની સંભાવના છે। આથી હવામાન વિભાગ દ્વારા વિસ્તારોમાં 3 દિવસ ઓરેન્જ એલર્ટની ચેતવણી આપવામાં આવી છે। ત્યારે બીજી તરફ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ આગામી 2 દિવસ વરસાદ ભારે પડી શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। જી હા મિત્રો, અને માછીમારોને દરિયો ખેડવાની પણ ના પાડી દીધી છે, કારણ કે પવનની ગતિમાં પણ ખૂબ વધારે થઈ ચૂક્યો છે। મિત્રો, આપણે ફરી